ઈરાનના જે વિદેશ મંત્રી છે સૈયદ અબ્બાસ રાગચી એ પાકિસ્તાન પહોંચી ગયા છે। બીજી વખત ઈરાનના કોઈ નેતા પાકિસ્તાનમાં માત્ર એક સપ્તાહના ગાળામાં પહોંચ્યા છે અને જે અમેરિકન ડેલિગેશન હતું એમાં જે ટ્રમ્પના વિશેષ દૂત છે સ્ટીવ વિટકોફ અને એમના જે જમાઈ છે જેરેડ કુશનર કે જે આ વાતચીતમાં શરૂઆતથી છે એ પણ રવાના થઈ ચૂક્યા છે અમેરિકાથી પાકિસ્તાન પહોંચવા માટે। એટલે કે બંને પક્ષના પ્રતિનિધિ ત્યાં પહોંચી રહ્યા છે। સૌથી મોટો સવાલ અને સૌથી મોટી ચર્ચા એ છે કે ગત વાતચીત જે 21 કલાક ચાલી અને એ વાતચીત મંત્રણા પડી ભાંગી એના જે અધ્યક્ષ હતા મોહમ્મદ બાઘેર ગાલિબાફ કે જે ઈરાનની સંસદના અધ્યક્ષ છે એ આ વખતે પાકિસ્તાન ગયા જ નથી અને ઈરાનની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે ગાલિબાફને ડેલિગેશનમાંથી દૂર કરાયા છે અથવા ગાલિબાફ જે મુદ્દા ઉપર અડગ હતા એના કારણે એણે રાજીનામું આપી દીધું છે અને એનાથી એક ચર્ચા એવી છે કે ઈરાનનું જે ડેલિગેશન છે એમાં જ એક આંતરિક ફૂટનો માહોલ છે। બીજી બાજુ અમેરિકાએ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને સ્ટેન્ડ બાય રાખ્યા છે। અત્યારે પાકિસ્તાન નથી મોકલ્યા પણ જરૂર પડે તો વાતચીતને છેલ્લે ડીલ ફાઇનલ કરવા માટે જેડી વેન્સ પણ પાકિસ્તાન જઈ શકે છે અને ટ્રમ્પ પણ તૈયાર છે જો જરૂર પડે ડીલ લોક કરવા માટે તો વર્ચ્યુઅલી એ વાતચીતમાં જોડાઈ શકે છે અમેરિકાથી સીધા ટ્રમ્પ। હવે આ તો થઈ વાતચીત પણ અહીંયા જે વિષય છે એ છે કે અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ઈરાન પર જે હુમલો ઇઝરાયલે કર્યો ફેબ્રુઆરીના એન્ડમાં 28મી ફેબ્રુઆરીએ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ ઘેરાવ ઈરાનનો અત્યારે કર્યો છે। એટલે કે અમેરિકન નેવી ઇઝરાયલની નેવી અને અમેરિકા અને ઇઝરાયલના જે સૈન્ય બળ છે એ સમગ્ર ગલ્ફને ઘેરીને બેઠા છે અત્યારે અને આ જમાવડો અત્યાર સુધીનો સૌથી મોટો જમાવડો છે। એનો અર્થ સીધો એ થાય છે કે જો બીજા તબક્કાની વાતચીત નિષ્ફળ રહી તો યુદ્ધ શરૂ થઈ જશે। બીજી તરફ ઈરાનથી પણ સમાચાર આવી રહ્યા છે કે 15 દિવસમાં ઈરાને જે શોર્ટ રેન્જની એર ડિફેન્સ મિસાઇલ છે એનો એક બહુ જ મોટો જથ્થો ખડકી દીધો છે। એટલે કે ઈરાન પણ ત્યાં તૈયાર છે જો અમેરિકા કે ઇઝરાયલ તરફથી ફરીવાર જો સીઝફાયર પૂરું કરીને હુમલો કરવામાં આવે તો વળતો જવાબ આપવા માટે। પણ આ બધું નિર્ભર છે ઇસ્લામાબાદમાં જે વાતચીત થવાની છે એના ઉપર। શક્યતા એવી છે કે સીધી વાતચીત ન થાય કેમ કે એક પ્રસ્તાવ લઈને અરાઘચી પહોંચ્યા છે પાકિસ્તાન જેમાં અમેરિકાની જે શરતો છે એના ઉપર ઈરાનનો જે જવાબ છે એ લેખિતમાં પાકિસ્તાનને અપાશે પણ પરોક્ષ વાતચીત એટલે કે સીધા એક ટેબલ પર બંને પક્ષકારો ન આવે। જે ઈરાનના વિદેશ મંત્રી છે એ પાકિસ્તાનને સોંપે પોતાની જે શરતો છે